का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। સિદ્ધિચક્ર મંડળ વિધાન એની છેલ્લી 8મી પૂજા, એમાં 1024 અર્ઘ્યો છે. શરૂઆતના 100 અર્ઘ્યો 100 છંદોને આધારે આપણે છેલ્લા ઘણા દિવસોથી ઘણા બધા ગુણો, ઘણી બધી વિશેષતાઓની ચર્ચા કરી છે. છેલ્લો સ્વાધ્યાય શનિવારે જે આપણે લીધો એમાં શુદ્ધ વિશેષણથી શરૂ કરીને અનુદય, વીતરાગ, અક્ષુધા, અદ્વેષ, નિર્મોહ, નિર્દોષ અને અગદ. ગદ એટલે રોગ, અગદ એટલે નિરોગ. અને વીતરાગ, વીતરાગ વિશેષણ પણ ધ્યાનમાં લેવા જેવો છે. આમાં તૃષ્ણા, લોભ તરફથી એની વાત કરી છે. તૃષ્ણા દુઃખ કો મૂલ હૈ, સુખી ભયે તૃષ્ણાશ. તૃષ્ણા એ સૌથી મોટો દુઃખનો મૂળિયો છે. એનો અભાવ કરીને હે સિદ્ધ ભગવાન, આપ પરમ સુખી થયા છો, બન્યા છો. એ વાત એમાં લીધી હતી. અસંગ વિશેષણ પણ બહુ સરસ હતું. કોઈ સંગ નહીં. સંગ એટલે અહીંયા અંતરંગ કે બહિરંગ પરિગ્રહ નહીં, ઈચ્છા નહીં, સ્પૃહા નહીં એમ. પછી એક વિશેષણ આવ્યો અસ્વપ્ન, 90 નંબરનો હતો. એ પ્રમાદીને સપના હોય, અલ્પ શક્તિવાળાને. બાકી ખરેખર તો સિદ્ધ ભગવંતોને એ તો અનંત બળના ધારક છે, એટલે કોઈ સ્વપ્ન જ ન હોય. કાલે વાત કરી હતી આપણે. હવે કયા સપના સાકાર કરવાના બાકી રહ્યા સિદ્ધોને? બધા જ સપના સાકાર થઈ ગયા છે. એના અર્થમાં પણ આપણે જોઈએ તો અસ્વપ્ન. નિઃશ્રમ બહુ સરસ વિશેષણ હતો. નિઃશ્રમ એટલે, શ્રમ એટલે થાક. દર્શન, જ્ઞાન અને ચારિત્રના પરિણમનના બળે અનંત ચતુષ્ટય સંપન્ન સિદ્ધોને કોઈ ખેદ નથી, કોઈ શ્રમ નથી, થાક નથી. બહુ સરસ વિશેષણ હતો એ. પછી વીત વિસ્મય, આ પણ એક નવી વાત હતી. થોડીક આમાં વાત ઓલા સપ્ત ભયોની આવે છે. એક વિસ્મય નામનો ભય હોય. વિસ્મય એટલે અચરજ લાગે, આશ્ચર્ય લાગે વાતે વાતે. તો 7 ભયોમાં ઇહલોક ભય ન હોય, પરલોક ભય ન હોય, વેદના ભય ન હોય, મરણ ભય ન હોય. એમ એક વિસ્મય નામનો ભય. જો અચરજ થવું એ એક ભય છે, આશ્ચર્ય લાગવું એ એક ભય છે. વિસ્મય નામનો ભય. તો આમાં એ વાત લીધી. વીત વિસ્મય, યુગપદ સપ્રાપત ભય, એક સાથે જ બધું જાણવામાં આવે છે. તો એટલે હવે સંશય વગેરે સંશય ન હોય અને આશ્ચર્ય ન હોય. આશ્ચર્ય ન હોય એના અર્થમાં વીત વિસ્મય. અજન્મ, અજન્મ એક વિશેષણ છે કે સિદ્ધ સનાતન કાલથી, અનાદિકાળથી સિદ્ધ ભગવંતો છે જ. જગ મેં હૈ પ્રસિદ્ધ તથા જન્મ ફેર નહીં ધરે. જે બનેલા છે, થયેલા છે એ સિદ્ધોને
જન્મ નથી માટે અજન્મા. પછી નિઃસંશય, નિર્જરાવાળો વિશેષણ બહુ સરસ હતો કે જરા એટલે ઘડપણ, વૃદ્ધાવસ્થા, ન શરીરે ન બુદ્ધિએ. તો જરા નામનો રોગ તમારામાં હવે રહ્યો નથી માટે તમે નિર્જરા છો. બોલો, અહીંયા નિર્જરા શબ્દ પુરુષલિંગી શબ્દ છે, સ્ત્રીલિંગી નિર્જરા નહીં, ફિમેલવાળો નહીં. નિર્જરા એટલે ઓલી કર્મોની નિર્જરા જે થાય એ નિર્જરા નહીં. ખ્યાલમાં આવ્યો? જેમ જો દક્ષિણ ભારતમાં છે ને, સાઉથ ઇન્ડિયામાં સુમન નામ છે ને, સુમન. સુમન લેડીઝનું નામ હોય, બહેનોનું નામ હોય. ગુજરાતમાં ભાઈનું નામ હોય. સુમન, હા, મને તો બહુ ઓડ લાગતું પહેલાં એમ. અચ્છા, એક નામ છે રજની, વાળા હિંમતનગરવાળા રજનીભાઈ. હવે હિન્દી પ્રાંતોમાં તો રજનીબાઈ હોય. રજની શબ્દ જ સ્ત્રીલિંગી શબ્દ છે, રજની છે ને. આવા ઘણા બધા નામો હોય. શીતલ, હવે અહીંયા શીતલ નામ જનરલી છોકરીઓના નામ જોવા મળે. શીતલ છે કે નહીં? શીતલનાથ ભગવાન. તો દક્ષિણ ભારતમાં તો શીતલ નામ પુરુષોનો હોય, સ્ત્રીઓનો હોય જ નહીં. એટલે દેશકાળ પ્રમાણે પણ બધા નામ જુદા જુદા. એમ નિર્જરા, 7 તત્વોમાં નિર્જરા. હવે આ તત્વનો પ્રચાર પ્રસાર થયો છે એટલે નિર્જરા નામ છોકરીઓના ઘણા લોકો રાખે, નિર્જરા. પણ અહીંયા નિર્જરા એટલે સિદ્ધ ભગવાન, એટલે જેનામાંથી હવે જરા નીકળી ગઈ છે. જેમ વીત રાગી, રાગ જેમાંથી નીકળી ગયેલ છે, એમ જેનામાંથી જરા નામની હવે વસ્તુ જ ન રહી. જન્મે નહીં, મરણે નહીં, અને વચ્ચેનો જે ગાળો હતો જરાવાળો, એ નીકળી ગયો. એટલે હે સિદ્ધ ભગવાન, તમે નિર્જરા છો. પુરુષલિંગી શબ્દ છે આ. પછી 97 નંબરનો જોયું તો અરત્યતીત, એટલે અરતિથી અતીત, એટલે આરત. આરત એટલે દુઃખ. જે મનમાં ને મનમાં જે વ્યથા, જે ખેદ, જે દુઃખ, અણગમો, એ જેનામાં નથી. કેમ આમ? દુઃખ કોને ન હોય ધનજીભાઈ? કે જે પોતાના આનંદમાં હોય એને દુઃખ ન હોય. જો આમાં લખ્યું છે, જો નિજાનંદ કે ભોગ મેં કભી ન આરત હોય. કેવું સરસ છે! આમ મંત્ર છે એ તો. જો દુઃખી ન થવું હોય તો આનંદમાં રહો, અને એ નિજાનંદમાં રહો. નાટક સમયસારમાં આવે આનંદની કેલી કરો, નિજાનંદની કેલી કરો. કેલી એટલે રમત. નિજાનંદ કે ભોગ મેં કભી ન આરત આય, યાતે તુમ અરતીત હો. તમે આરતથી અતીત હો. આરત એટલે પીડા, આર્ત. આર્તનાદ કહીને આપણે. એક ધ્યાનમાં આવે છે આર્ત ધ્યાન, દુઃખરૂપ ધ્યાન. આર્ત, ક્રંદન તો બહારમાં દેખાય, આર્ત તો બહારે નહીં દેખાય. મનમાં ને મનમાં, મનમાં ને મનમાં. નિશ્ચિંતાય, આ એ બહુ જોરદાર હતો. હા, હોત નહીં સોચ ન કબો, જ્ઞાન ધરે પર તચ. હા, પ્રત્યક્ષ જ્ઞાન જ જ્યાં આપને પ્રગટ થયેલ છે, તો હવે સોચ, વિચાર ક્યાંથી હોય? એટલે તમે નિશ્ચિંત છો એમ. પછી નિર્વિષયવાળો, લોકાલોક બધા જ્ઞેયોને, વિષયોને જાણતા છતાં પણ જે કોઈ જ્ઞેયોમાં તેઓ ફસાતા નથી. લેશન ભોગે અન્ય, અન્યનો ભોગવટો જેનામાં નથી, એવા તમે નિર્વિષય એમ, નિર્વિષય છો એમ. ચલો, અહીં સુધીના અર્ઘ્યો આપણે પૂરા થયા. એટલે ગુણોની વાત કરી. હવે આગળના 15, 20, 25 જેટલા પણ ગુણો થાય
એનો આપણે અભ્યાસ શરૂ કરીએ. જો એક સર્વજ્ઞ નામનું વિશેષણ છે. આ તો જો સર્વજ્ઞ એટલે પણ સિદ્ધ ભગવાન થાય. સિદ્ધ ભગવાન આમસ્તે પરિપૂર્ણ તો છે જ. જેતે ગુણ પરિજાય हैं દ્રવ્ય અનંત સુકાલ, तिनको तुम जानो प्रभु वंदु मैं नमी भाल. જેટલા ગુણ દ્રવ્ય અને પર્યાય છે એ અનંતા છે, સર્વને આપ જાણો છો, માટે આપ સર્વજ્ઞ છો. હવે જો સર્વજ્ઞ સર્વવિદ એટલે પણ એ જ થાય કે જ્ઞેયો બધા તમારામાં દર્પણની જેમ ઝલકે છે, તમે એમને જાણો છો. સર્વવિદ એ જ્ઞાનવાળો જ બોલ છે. હવે 103 નંબરનો બોલ છે એ દર્શનવાળો બોલ છે, સર્વદર્શી. હા, સર્વદર્શિત્વ શક્તિ પણ છે. 47 શક્તિઓમાં એક સર્વજ્ઞત્વ શક્તિ અને એક સર્વદર્શિત્વ શક્તિ. તો આમાં સર્વદર્શિત્વની વાત. એવી જ રીતે સર્વ અવલોકાય, બધું જ અવલોકો છો, કાંઈ બાકી રહેતું નથી. આ એક 105 વાળો બહુ જોરદાર છે. જો અનંત વિક્રમાય એટલે તમે અનંત પરાક્રમી છો. જો એનો શું લખે છે આમાં, તુમ સમ પરાક્રમ ઓર સન જગવાસી મેં નાહી, નિજ બલ શિવ પદ સાધિયો મેં વંદો હોતાય. બહુ જોરદાર વિશેષણ છે. મને તો બહુ વિચાર આવે છે, બહુ આનંદ આવે છે. નિયમસાર જે છે, નિયમસારની મંગલાચરણવાળી પહેલી ગાથા, નમયુણ જીણમ વીરમ, એમાં વીર શબ્દનો અર્થ ટીકામાં જે વીરતાને, પરાક્રમને, પુરુષાર્થને જે ફોરે, પરાક્રમને જે ફોરે સમજાય છે, ફોરે, એને મહાવીર કહેવામાં આવે છે, એને વીર કહેવામાં આવે છે. એ શક્તિ તો છે, પણ શક્તિને વિકસિત કરવાની વાત છે, ફોરવાની વાત છે. એમ અહીંયા કહે છે, આ પોતાના અનંત પરાક્રમને, અનંત પૌરુષને, અનંત વીર્યને આપે ફોર્યા છો, માટે આપનો વિશેષણ છે અનંત વિક્રમ. શું સમજાણું? હરિગમાં જે લખ્યું છે ને, અનંત વિક્રમાય નમઃ, પકડાય છે વાત. તુમ સમ પરાક્રમ ઓર સન, તમારા જેવો પરાક્રમ કોઈને નથી. પરાક્રમ એટલે પરાક્રમ. જગવાસી મેં નહીં, જગતના જીવોમાં. બોલો, જગતના જીવો સંસારી કેમ? અને હે મુક્ત જીવો તમે સિદ્ધ કેમ? ધનજીભાઈ, તમે સિદ્ધ કેમ અને અમે બધા સંસારીઓ અસિદ્ધ કેમ? કેમ કે અમે અમારી શક્તિઓને ફોરતા નથી અને અમે અમારી શક્તિઓને વિષય ભોગો અને 5 ઇન્દ્રિયના વિષયોમાં વેડફીએ છીએ. શક્તિ અમારી ખર્ચાય છે, વેડફાય છે. રાજુભાઈ સમજાય છે? અને હે સિદ્ધ ભગવાન, સ્વભાવ સિવાય તમારા ઉપયોગને બીજો કોઈ કામ નથી. એટલે અનંત પરાક્રમને તમે વિકસિત કરેલા છો, જે જગતના જીવોને નથી. અને એ પરાક્રમના બળે શું પામ્યું? જો બીજી લીટીમાં, નિજબલ શિવપદ સાધિયો, પોતાના નિજબલ, પોતાના આત્મબળે તમે મોક્ષ પદને સાધ્યા છો, માટે તમે અનંત વિક્રમવાળા છો. બોલો, મેં વંદુ હું તાહી, તમને હું વંદન કરું છું. ભાવ ભાષણ થાય છે. હા ધમજીભાઈ, હવે આ એક વખત બધું વંચાઈ જશે, હજી 6-7 દિવસ પછી ખબર નહીં જીવનમાં પછી ક્યારે સિદ્ધચક્ર મંડળ વિધાન આપણે સાંભળવાના, વાંચવાના, કે આની સાથે ભાવ પૂરું થઈ જશે. ભાવ રહેશે પણ આ વાંચવાના ભાવ નહીં રહે ને.
હા, કદાચ ભવ રહીએ જાય તોય. પછી જો અનંત વીર્ય, અનંત સુખ, અનંત સૌખ્ય, આ બધા જો વિશ્વ જ્ઞાન, કેવો સરસ શબ્દ છે, વિશ્વદર્શી. જો વિશ્વ જ્ઞાન, વિશ્વદર્શી, અખિલાર્થદર્શી, પછી ન્યક્ષદ્રસે, આ ઇન્દ્રિય જ્ઞાન પરોક્ષ છે, બિના ઇન્દ્રિય જ્ઞાને તમે પ્રત્યક્ષ જાણો છો માટે. પછી વિશ્વચક્ષુષે, અશેષ વિધે, આ બધા જ્ઞાનાત્મક વિશેષણો છે. સર્વજ્ઞ ભગવાનના સિદ્ધોના સર્વજ્ઞતા સંબંધીના વિશેષણો છે. ચલો આનો એક આનંદથી આપણે આનંદ લઈએ. 115મો હરિગજો છંદ છે, એમાં આનંદ નામનો એક ગુણ. લંજુભાઈ કેમ છો? આનંદમાં. કે જવાબ સાવ ખોટો. આનંદમાં તો સિદ્ધ ભગવાન છે. શું સમજાણું? બોલો અમૃતાબેન કેમ છો? કે અમે આનંદમાં છીએ. શેના ખાક આનંદમાં? હા, તબિયત સારી હોય તો નિંદર નથી આવતી, નિંદર આવતી હોય તો જાત જાતની બીમારીઓ હોય, બીમારીઓ હોય તો પુણ્ય ના વધે. દવા મળે, દવા મળે છે પણ દવા લાગુ નથી પડતી, અને દવા લેવાય છે પરાને તો આડઅસર થાય. પાપના ઉદયના પ્રકારો જુદા જુદા છે. તોય આપણે હસતા હસતા શું કહીએ રાજુભાઈ? મોજમાં. અમે તો લીલા લહેર, આનંદમાં. આ જેટલા જે જવાબો છે ને દામજીભાઈ, આ બધા રૌદ્ર ધ્યાનના જવાબો છે. રૌદ્ર ધ્યાનના એટલે સમજાય છે? પરિગ્રહાનંદી નામનો રૌદ્ર ધ્યાન, વિષયાનંદી નામનો રૌદ્ર ધ્યાન. જે દિવસે આમ મનગમતું ભોજન મળે ને, પેટ ભરેલું હોય, રજાનો દિવસ હોય, અજગરની જેમ 2-3 કલાક આપણે બપોરે સૂઈ ગયા હોય એને પચાવવા માટે, તે દિવસે બોલો કોઈ આપણને પૂછે કેમ છો, જવાબ હાજર જ હોય. અરે મોજે મોજ બોલો ને. સંસારમાં રહીને દુઃખી હોવા છતાં જે દુઃખી નથી માનતા એના જેવી દુઃખની બીજી કોઈ વાત નથી. કરોડોની કમાણી હોય, પૈસા હોય, બેંક બેલેન્સ હોય, સોના ચાંદી, માન સન્માન, સમાજમાં બધું પૂછપરછ કરનારા, હા, બીમાર પડે એટલે 25 જણા ખબર અંતર કાઢવા માટે આવનારા હોય, ત્યારે ક્યાંથી દુઃખ લાગે? એટલે સમાધિ અને સંલેખનામાં એમ આવે, પાપનો ઉદય જો તીવ્ર હશે ને, કોઈ ખબર અંતર કાઢવાવાળા મળે નહીં, દવા લાગુ પડે નહીં, દીકરા દીકરી વહુ કોઈ પૂછે નહીં. એવા સમયે માણસને એમ લાગે અથવા વિચારે ભગવાન આપણને વહેલા બોલાવી લે તો સારું. એ મરવા માગે, દેહ છોડવા માગે. તીવ્ર આર્ત ધ્યાન છે. અને જો પુણ્યનો ઉદય હોય, ખબર અંતર કાઢવાવાળા હોય, ડૉક્ટરોની લાઈન લાગી હોય, દીકરો ઘડીએ ઘડીએ આવીને પૂછતો હોય, 2-4-6 માણસોને રાખ્યા હોય સેવા વયાવૃત્તિમાં, ડૉક્ટર પણ આવીને સવાર બપોર સાંજ, સમજાય છે, પૃચ્છા કરી જાય. આવો પુણ્યનો ઉદય હોય ને તો જીવ મરવા નથી માગતો. ઓલો મરવા માગે છે એ આર્ત ધ્યાન, અને આ મરવા નથી માગતો કેમ કે એને હવે જીવવામાં મજા આવે છે, એ રૌદ્ર ધ્યાન. શું સમજાણું? મેં જે 2 મિનિટમાં વાત કરી ને એ સમજો કે 2000 પાનાનો સાર છે. પ્રતિકૂળતાનો ઉદય હોય તો મરવા માગે, અનુકૂળતાનો ઉદય હોય તો મરવા નથી માગતો, દેહ છોડવા નથી માગતો. એ પરિગ્રહાનંદી વિષયાનંદી નામનો રૌદ્ર ધ્યાન છે. રૌદ્ર ધ્યાન નિયમથી નરક તિર્યંચનું કારણ છે. આર્ત ધ્યાન તો નિયમથી નરકનું કારણ છે.
તો હસવાનું નહીં ને, હસવાનું ને, પોતાના મોહ ઉપર હસો, પોતાના અજ્ઞાન ઉપર હસો, વિષય ભોગો આદિ ઉપર નહીં હસો. એ વિષયાનંદી નામનો રૌદ્ર ધ્યાન છે. એ આનંદ નથી, એ દુઃખ છે. જો આમાં આનંદ કોને કહેવાય? પરાધીન અરુવિઘ્ન બિન હે સાચાનંદ. પરાધીન અને વિઘ્ન વિના તમારો આનંદ છે. સો શિવ ગતિ મેં તુમ લિયો મેં વંદો સુખકંદ. પૂજામાં સાથે બેઠા હોય, સમજો, રોજ સાથે બેસતા હોય. હા, પતિ પત્ની હોય, બેનપણી હોય, ભાઈબંધ દોસ્તાર હોય. હવે જોડી તૂટે એક દિવસ, આગળ પાછળ ક્યાંક બેસવાનું થાય. હવે તે દિવસે કેમ એ કરીને પૂજામાં આનંદ નહીં આવે? અચ્છા, પૂજામાં આનંદ કરવા માટે જ બેઠા છીએ ને. આનંદ એટલે તત્વનો આનંદ. પણ ઓલો સાંસારિક સંબંધ એવો છે કે હારે ને હારે હોય તો એને આનંદ આવે. બોલે એને શું છે આનંદ? વિષયાનંદી નામનો રૌદ્ર ધ્યાન છે. દામજીભાઈ બોલો, પરિગ્રહમાં આનંદ કે અપરિગ્રહ અકિંચન્ય પરિણામમાં આનંદ? પરિગ્રહના પોટલામાં આનંદ છે કે અપરિગ્રહપણું એમાં આનંદ છે? પણ સંયોગોમાં જીવને આનંદ આવે છે. એનો અર્થ પરિગ્રહ નામના પાપમાં આનંદ માણે છે. એ પાપી છે. કોણ છે? પાપી છે. ત્યજવામાં આનંદ, છોડવામાં આનંદ, ત્યાગમાં આનંદ આવવો જોઈએ. સ્વાધીનતામાં આનંદ છે, પરાધીનતામાં નહીં. જો પરાધીન અરુવિઘ્ન બિન હે સાચાનંદ, સો શિવ ગતિ મેં તુમ લિયો મેં વંદો સુખકંદ. પરાધીન અરુ વિઘ્ન બિન હે સાચા આનંદ, સો શિવ ગતિ મેં તુમ લિયો. તમે મોક્ષમાં આવો આનંદ, સ્વાશ્રિત શાશ્વત સુખ ભોગ, એવો આનંદ તમે પ્રગટાઈ લેજો. આપણે તો ભાઈબંધો સર 2 કલાક મળ્યા, આજે તો આનંદ આવી ગયો. હા, કેટલા દિવસે આપણે મળ્યા. કેમ રાજુભાઈ? એનું નામ વિષયાનંદી નામનો રૌદ્ર ધ્યાન છે. એ નરકનો ખાડો ખોદ્યો તે. આજે ગુરુદેવશ્રી નહોતી વાત કરી નિગોદની વાત? હા, એક શ્વાસમાં 18 વાર જન્મ મરણ. હા, ભાઈઓનો દાખલો આપ્યો. લગ્નમાં જાય ત્યારે જુદા, ખરખરો કરવા જાય ત્યારે જુદા, નવા જુદા જુદા લુગડા પહેર્યા જ રાખે ને ફેરવ્યા જ રાખે. એમ અહીંયા પર્યાયે શ્વાસે પર્યાય ફર્યા જ રાખે. સમજવા જેવું છે. આનંદ એવી જ રીતે સદાનંદ. વાહ, સત આનંદ. વાહ, એ બહુ સરસ વિશેષણ છે. સદાનંદ એટલે શું? છો સત પ્રશંસતા નિજ વહે યા સદભાવ સ્વરૂપ. શું કહે છે? સત પ્રશંસતા નિજ વહે. નિજ આત્માની પ્રશંસા તે જ ખરી સતની પ્રશંસા છે. યા સદભાવ સ્વરૂપ, પોતાના આત્માનો અસ્તિત્વ, એની મહિમા, એની પ્રશંસા તે જ. સો તુમ મેં આનંદ હૈ, એવો આનંદ તમારામાં છે. સદાનંદ. સદોદય. જોજો, બે વિશેષણો તમને કહું. આપણે 79 નંબરનો એક વિશેષણ વાંચી ગયા હતા, અનુદય. તમને પાપનો ઉદય નથી માટે. અહીંયા કહે છે ઉદય મહાસત રૂપ હૈ, જામે અસત ન હોય, અંતરાય અરુ વિઘન બિન સત્ય ઉદય હૈ સોય. ઉદય મહાસત રૂપ હૈ, સત સ્વભાવનો ઉદય તમને વર્તે છે, જામે અસત ન હોય. ધનજીભાઈ, મારો એક પ્રશ્ન છે. આપણે ઘર પરિવાર, પૈસા, દાગીના, માન પાન, સમાજ, આ જે સંયોગોની સથવારે જીવન ગાળીએ છીએ,
એ સત સાથેનું જીવન છે કે એ અસત સાથેનું જીવન છે? બોલો. તો એ ઉદય કેવો છે? એ અસતનો ઉદય છે, એ મહાઉદય નથી. જેના જીવનમાં નિત્ય સત સ્વભાવનો સત્વારો છે, સત ઉદય તો એમનો છે, સદોદય તો એમનો છે, બાકી તો અસત ઉદય છે. જગતના જીવોના ઉદય તો અસતનો ઉદય છે. રાજુભાઈ બહુ સરસ છે આ વિશેષણ. હા, ગાડી, ઘોડા, પૈસા, સંયોગો બધા અસત, અને એની સથવારે જે પોતાને ભાગ્યશાળી ગણે, મહિમા મંડન કરે, વ્યાપાર તો કરવાની આવડત તો અમારામાં, પોતાના વખાણ નહીં કરે, દીકરા ના કરે, બીજું શું? ઉંમરવાળાઓની જો એવી ટેવ હોય છે, પોતાના બાહુબળમાં જ્યારે તાકાત હોય ને, સમજીભાઈ, તો પોતે કુચ્ચે મરતા હોય ને ત્યારે પોતાના વખાણ કરે. અમે આમ, અમે આમ, અમે આમ, અમે આમ કર્યું, અમે આમ કર્યું. સંજીભાઈ, અને જ્યારે જવાબ આપે ને, પગ, આંખ અને કાન, હાથમાં લાકડી આવી જાય, ઊભા થાય તો બેહી ન શકે, બેસે તો ઊભા ન થાય, કોઈ પૂછતા ન હોય, તો એવામાં પછી વખાણ પોતાના નહીં કરે, પછી કર્મી જાગેલા દીકરાઓના, પછી સંતાનોના વખાણ કરે. અપૂર્વ એક જ છે સુનિલભાઈ, પણ બહુ ડાયો. કામ 50 વર્ષમાં તો કોઈ દી નામ ન લીધું અમારી સામે. હું કરું એ જ અજ્ઞાન છે, એનો જોર હતો ને. આ બહુ ગજબનો મનોવિજ્ઞાન છે. હું જે વાત કરું છું ધ્યાનથી સાંભળજો તમે રઘુભાઈ. જ્યાં સુધી પોતાથી હાલે ને, પોતાનું કર્તૃત્વ કામ કરતું હોય ને, ત્યાં સુધી દીકરાને યાદે ન કરે. એ તો નાલાયક છે એમ કહે વળી પાછું. એનામાં થોડીક બુદ્ધિ ઓછી છે, એને હજી આવડત નથી. પણ પોતાના જ્યારે હાથ પગ આંખ નાક બધું બંધ ઓછા થઈ જાય ને, શક્તિહીન થઈ જાય, પછી દીકુ પુરાણ ચાલુ થાય, પદમ પુરાણ બંધ હોય, હરિવંશ પુરાણ તો ખુલે જ નહીં, પાંડવ પુરાણ તો અભેરાઈ ઉપર હોય. કયું પુરાણ ખુલે સુદાબેન? દીકુ પુરાણ. દીકુ પુરાણના આચાર્ય કોણ છે? જીતુ પુરાણ. બોલો રાજુભાઈ, છે કે નહીં? આવો. અને સાચી હું વાત કરું તમને, આપણે જ્યારે ગ્રહસ્થ અવસ્થા કેવી પેપી પાપના કાદવમાં ખરડાયેલી છે. આપણે જ્યારે મળીએ ને એકબીજા સાથે, તો એકબીજાના સ્વાધ્યાય, આત્મસ્વાસ્થ્ય, પરિણામ, સંસ્કાર, ગુરુદેવ કે તત્વ, એની વાતો તો નહીવત હોય. દુકાન કેમ હાલે, ધંધો કેમ હાલે, નોકરી કેમ હાલે, ઘરે બધું સારું, વધીને મમ્મી કેમ છે, પપ્પા કેમ છે, એમ. પછી ધીમે ધીમે, અચ્છા તમે તો હવે સાવ નિવૃત્ત થઈ ગયા, કેમ હવે દીકરો બધું સંભાળે છે, કેમ? અને એટલું કહો, અને સામેવાળા પછી જો ચાલુ થઈ જાય, અરે દીકરો તો દીકરો સવાયો છે, એના પપ્પાને હું આવડતું હતું, બધું ક્યાંથી જઈને માલ લઈ આવે, કેવડી તો દુકાનો બનાવી છે અને કેટલો વિસ્તાર કર્યું છે, ગજબ ગજબ. વળી પાછું કહે કે આજની પ્રજાને કોઈ નહીં પૂગે. હા, નહીં જ પૂગે ને. બોલો, આ બધું પાપમાં આવે છે કે નહીં? બતાવો મને. આ બધું અસતનો ઉદય છે કે નહીં? બતાવો. સદોદય. હે સિદ્ધ ભગવાન, સતનો ઉદય તો તમને જ છે, બાકી તો આખું જગત તો અસતને રવાડે મહાદુખી છે. કંઈક સમજાણું? મેં થોડુંક ટાઈમ લીધો એમાં, 5-7 મિનિટ, પણ બહુ કામનો બોલ છે. સદોદય, મહોદય. બોલો, મહોદય એટલે સિદ્ધ ભગવાન. સદોદય, સદા સતનો ઉદય જેમને વર્તતો હોય. ચલો આગળ વધીએ.
परानंद जो परानंद जसों परे न और सुख अहम इंद्रन में नाही सोई श्रेष्ठ सुख भोगते वंदो हूँ मैं ता जासो परे न और सुख જેના જેવો સુખ કોઈનામાં નથી એવા પરાનંદ એવા સિદ્ધ ભગવાન. જો મહાનંદ પરમાનંદ જો શબ્દો તો જુઓ બધા મહાનંદ પરમાનંદ. આગળ એક શબ્દ આવ્યો પરોદય, આ પણ બહુ સરસ છે. જામે વિઘ્નન લેશ હે ઉદય તેજ વિજ્ઞાન. તમારો જ્ઞાનનો ઉદય જ એવો તેજસ્વીતાને લીધેલો છે જેમાં પરનો લેશ વિઘ્ન ન થાય. જાકો હમ જાનત નહીં, જેને અમે નથી જાણી શકતા. સુલભ રૂપ વિધિઠાન પરોદય, સરસ વિશેષણ છે. આગળ 125માં જો પરમધામ, હા ચૈતન્ય ધામ. હે બધા ધામ ધામ શબ્દ આવે ને, અહીંયા કહે છે પરમધામ. પરમધામ ઉત્કૃષ્ટ પદ મોક્ષ નામ કહેલાય. પરમધામ કયો? મોક્ષ ઈ પરમધામ છે. જાસો ફિર આવત નહીં જન્મ મરણ નશી જાય. હમણાં ખબર છે કે વિજ્ઞાનમાં એક બહુ હલચલ ચાલે છે, સાંભળીને તમને આમ રૂવાટા ઊભા થાય. અમેરિકામાં એક પ્રોજેક્ટ અમેરિકાએ તૈયાર કર્યું છે હમણાં, કે અંતરિક્ષ ઉપર જવાનું, ચંદ્ર ઉપર કે મંગળ ઉપર કે જ્યાં પણ જવાનું, પણ નહીં આવવાના શરતે જવાનું. પાછા નહીં આવવાના શરતે અંતરિક્ષમાં જવાનું. સુવિધા પૂરી પાડશું, ખાવાનો પીવાનો, પણ તમારે નહીં આવવાના શરતે. 23 વર્ષનો એક યુવાન એના માટે તૈયાર થયેલો છે. હવે એ બલિદાન અને શહાદત અને એટલે એને ધરતી પર તો નામ મેળવવું છે, મરીને પણ બધું મંજૂર રાખવું છે. ગુરુદેવશ્રી દેશ માટે જે પ્રાણ ન્યોછાવર કરે ને સૈનિકો, બલિદાન, એનો દાખલો આપતા હોય છે. દેશ તારા બાપનો ક્યાં છે, જે દેશને માટે તો બલિદાન, એ આત્મહત્યાના સંદર્ભમાં શહાદત અને બલિદાન, હા વીર ગતિ, આવા આવા શબ્દો બિરદાવે. આત્માનો તો કાંઈ એમાં કરવા પણ હોય નહીં. ધામ પરમ ધામ તો એ મોક્ષ પદ છે. જાસો ફિર આવત નહીં, જાતિ પાછા આવવાનું જ નહીં. જન્મ મરણ નશી જાય. પરમધામ, કેવું સરસ શબ્દો છે બધા. અચ્છા, એક આવ્યું જો 127મું પરમ પ્રત્યક્ષ જ્ઞાતા, એમ પરમહંસ શબ્દ આવ્યું ઉપર. પછી વિજ્ઞાન જ્યોતિષી. આપણે અહીંયા જઈએ 131માં જો નિજ ગુણ દ્રવ પર્યાય મેં ભિન્ન ભિન્ન સબ રૂપ. નિજ ગુણ અને દ્રવ્ય પર્યાયમાં ભિન્ન ભિન્ન રૂપો છે. એક ક્ષેત્ર અવગાહ કરી રાજત હૈ ચિદ્રૂપ. એને તમે પ્રત્યેક આત્મને, એટલે દ્રવ્ય ગુણ પર્યાય, એના બધા ભિન્ન ભિન્ન રૂપ, એની ક્ષેત્રીય ભિન્નતા, એની ભાવાત્મક ભિન્નતા, એટલે વસ્તુ વ્યવસ્થામાંનો જે મહાસત્તા છે એને કહેવાય પ્રત્યેક આત્મને. આગળ મહાત્મા શબ્દ આવ્યો જોઈએ 133માં. મહાત્મને નમઃ અર્ઘ છે.
कर्म मैल से लिप्त हैं जगती आत्म दिन रैन कर्म नाश महपद लियो वंदो सुख दे। कर्म मैल से लिप्त हैं, कर्म रूपी रजती बधा लिप्त छे। जगती आत्म दिन रैन, आखું जगत દિવસ રાત કર્મોથી ખરડાયેલા છે અને એવા કર્મોને નાશ કરીને તમે મહાપદને લીધા માટે હે સિદ્ધ ભગવાન તમે મહાત્મા છો. હવે આપણે લઈને બેઠા હોય મહાત્મા ગાંધીને, ગાંધી મહાત્મા છે, દેશને આઝાદી આપી. અચ્છા, દેશ આઝાદ નહોતો, પરમાણુ આઝાદ હતો. ભારત સ્વતંત્ર થયો, પરતંત્ર હતો જ કેદી? અહીંયા અધ્યાત્મની દૃષ્ટિએ વાત કરીએ આપણે. કાશ્મીર તો જ્યાં છે ત્યાં જ છે ને, ગુજરાત તો ત્યાં જ છે, ત્યાં જ છે ને, જ્યાં છે ત્યાં જ છે ને, દિલ્હી જ્યાં છે ત્યાં જ છે ને, અંગ્રેજોના કાળમાં ત્યાં જ હતો, પછી એ આજની તારીખમાં ત્યાં જ છે. એ કોઈ રાજવી આવીને સત્તા ચલાવે એનો અર્થ એ દેશ એનો થોડોક થઈ જાય છે. બોલો ધનજીભાઈ, આ બધી પરતંત્રતા અને સ્વતંત્રતાની વ્યાખ્યા કેટલી લોક દૃષ્ટિએ સમજવા જેવી છે. અધ્યાત્મમાં તો પરમાણુ પરમેશ્વર હોય છે. સ્વતંત્રતા ખ્યાલમાં આવ્યું? તો મહાત્મા કર્મને લીધે જે રાગ દેશાદિક મલિનતા છે એ નિમ્ન પદ છે, મહાન પદ નથી. કર્મનો નાશ કરનારા હે સિદ્ધ ભગવાન તમે મહાત્મા છો. વાહ! 34મો તો જો કેવો સરસ છે. 134મો, आत्म को गुण ज्ञान है यही यथार्थ होय ज्ञानानंद ऐश्वर्यता उदय भयो है सोय. જ્ઞાન આનંદ અને ઐશ્વર્ય એનો ઉદય તમને છે, માટે આપ આત્મ મહોદય કેવા છો? સિદ્ધ ભગવાન આત્મ મહોદય. આપણે બધા મહામહોદય, જડ મહોદય. હા, ખ્યાલમાં આવે છે? ચલો છેલ્લો એક બોલ લઈશું, બહુ સરસ છે. પ્રશાંત આત્મા. હમણાં સમાધિ શતકના 3 દિવસ પહેલાંના પ્રવચનમાં આવ્યું હતું. શાંતિ શાંતિ પ્રશાંતિ પ્રશમ ભાવ, શમ શાંત ભાવ, શાંતિ બરાબર, નિરાકુળતા. જો આ સરસ છે. પ્રશાંત આત્મને મોહ કર્મ કે નાશતે શાંત ભયે સુખ દેન क्षोभ रहित प्रशांत हो शांत नमो सुख लेन. मोह कर्मना उदये બધા જ વિષય ભોગો આદિકના જે સુખ દુઃખની પરિકલ્પના છે તે બધા શાંત થયા. ક્ષોભ રહિત પ્રશાંત હો. હવે કોઈ ક્ષુબ્ધતા રહી નથી. શું છે અક્ષુબ્ધતા? શું છે બોલો? દરિયો જુસ્સે ચડે ને, દરિયો જુસ્સે ચડે એટલે મોટા મોટા મોજા ઉછળે. ચિત્તમાં ઉઠતા રાગ દ્વેષની જે જ્વાળાઓ છે એ ક્ષોભ છે, એ ઉચાટ છે. અને કશાય ભાવો શાંત રહે, ક્ષોભ રહિત પ્રશાંત પરિણતિ, શાંત દશા, શાંત નમો સુખ લેન. માટે હે જનેન્દ્ર ભગવાન, સિદ્ધ ભગવાન તમે પ્રશાંત નથી. આપના ઉપયોગમાં મોહ નથી, આપના ઉપયોગમાં રાગ અને દ્વેષ, માટે આપ પ્રશાંત છો. અહીં સુધીનો આપણે વિશેષણો લીધા. વિશેષ આગળના પછી આપણે લેશું. ઓમ નમઃ સિદ્ધેય. निज निधि निज में बता
शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। जिनवाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा